ફાઇનલી મિત્રો આજે અમે આવ્યા છે કેસુડાના ફૂલ લેવા માટે। તો આ રહ્યું કેસુડાનું ઝાડ। તો કેસુડાના અલગ અલગ નામ છે। આ કેસુડાને ખાખરો પણ કહેવામાં આવે છે અને પલાસનું ઝાડ પણ કહેવામાં આવે છે। હિન્દીમાં એને પલાસ કહેવામાં આવે છે। તો નજીકથી જઈને હું તમને કેસુડો કેવો આવે અને કેસુડાના ફૂલ કેવા આવે હું તમને બતાવું, ચાલો। તો ફાઇનલી મિત્રો આ છે કેસુડાના ફૂલ। તો હું તમને કેસુડાના ફૂલને તોડીને બતાવું કે કેસુડાના ફૂલ કેવા આવે છે। જોઈ લો મિત્રો, આ છે કેસુડાના ફૂલ, આવા આવે છે કેસુડાના ફૂલ। તો આ છે કેસુડાના ફૂલ। આ કેસુડાના ફૂલથી પેટના જે રોગો છે એ રોગો દૂર થાય છે। આ કેસુડાના ફૂલને પાણીમાં નાખીને નાહવાથી ચામડીના જે રોગો છે એ રોગો પણ દૂર થાય છે। તો આ કેસુડાના અનેક ફાયદાઓ છે અને કોસ્મેટિક એટલે કે જે સૌંદર્ય પ્રસાધનના જે ક્રીમો બનાવવામાં આવે છે એ પણ બનાવવામાં આવે છે। અને આ કેસુડાના ફૂલને આ જે સુકાઈ ગયેલા ફૂલ છે, આ સુકાઈ ગયેલા ફૂલ એનો પાવડર બનાવવામાં આવે છે અને આ પાવડરને તમે આખું વર્ષ રાખી શકો છો। તો ફાઇનલી મિત્રો અહીં કેસુડાના બહુ બધા ઝાડો છે। જો મિત્રો આ રહ્યા કેસુડાના ઝાડ, ઘણા બધા ઝાડો છે। અહીં તમને કેસુડાના લીલા ફૂલ પણ મળી જાય અને સુકાયેલા ફૂલ પણ મળી જાય। આ છે કેસુડાનું ઝાડ મિત્રો, જો કેટલા બધા ફૂલો આવેલા છે। તો ફાઇનલી મિત્રો જે કેસુડાના સૂકા ફૂલો છે એ ફૂલોને અમે વણી લઈએ અને એને આપણે આખું વર્ષ સાચવી શકીએ। તો આ જે કેસુડો છે, આ કેસુડાના જે મિત્રો આ પાન છે, આ પાનમાંથી બાજ પણ બનાવવામાં આવે છે મિત્રો। પહેલાના સમયમાં જ્યારે લગ્ન સિઝનમાં આના બનાવેલા પાનની બાજમાં જ જમતા હતા। મિત્રો આ તમને હું નજીક જઈને બતાવું કે કેસુડાના ફૂલ કેવા છે તે। ચાલો આપણે નજીક જઈએ। આ રહ્યા મિત્રો જો કેસુડાના ફૂલ। અહીંયા પણ એક બહુ જ મોટો ગમકો છે। બહુ જ સુંદર ફૂલ છે મિત્રો। તો ફાઇનલી મિત્રો મારી વાઈફ કેસુડાના ફૂલ વણતી છે। આ રહ્યા સૂકા ફૂલ અને લીલા ફૂલ હોય તો આપણે એને સુકવવા પડે 2-3 દિવસ, અને સૂકા હોય તો વાંધો નહીં, પછી એને મિક્સર મશીનમાં પીસીને પાવડર બનાવી શકાય અને આખું વર્ષ રાખી શકાય। તો ફાઇનલી મિત્રો આ રહ્યા કેસુડાના લીલા ફૂલ, જોઈ લો મિત્રો। આ છે કેસુડાનું ઝાડ અને આ છે લીલા ફૂલ। આ કેસુડાના લીલા ફૂલનું જ્યુસ પીવાથી પથરીનો રોગ દૂર થાય, પેટમાં કંઈ બળતરા થતી હોય એ દૂર થાય, પેટમાં દુખાવો થતો હોય એવા રોગો પણ દૂર થાય છે। અને આ કેસુડાના ફૂલને પાણીમાં નાખીને નાહવાથી ચામડીના રોગો પણ દૂર થાય છે મિત્રો। આ સૂકા ફૂલને પાવડર બનાવીને આખું વર્ષ રાખી શકાય, જેથી અમે આને એક થેલીમાં લઈ લઈએ અને આખું વર્ષ સાચવી રાખીશું। તો આ છે મિત્રો કેસુડાના ફાયદા।